when I'm ocean waves. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો એની અંદર આપણે આગલા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા છીએ કે પૃથ્વી ઉપર જેટલી પણ પ્રકારના સજીવો છે, એટલે કે જે પણ સજીવની વ્યાખ્યામાં આવે છે એ બધા જ સજીવ કેના બનેલા છે તો કે કોષોના બનેલા છે। તો એ ઉપરાંત આપણે જે લાસ્ટ લેક્ચર હતો તેની અંદર આપણે એ પણ જોયું કે કોષના આધારે સજીવના બે પ્રકાર પાડ્યા હતા, એક કોષીય સજીવ અને બીજું બહુકોષીય સજીવ। હવે એક કોષીય સજીવ આપણે કેને કહેતા હતા તો કે જે સજીવ માત્ર એક જ કોષનો બનેલો હોય તેને આપણે એક કોષીય સજીવ કીધો હતો, અને જે સજીવ ઘણા બધા કોષોનો બનેલો હોય તેને આપણે બહુકોષીય સજીવ તરીકે ઓળખાવ્યું હતું। તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે જે બહુકોષીય સજીવ છે તેના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય। યુગ્મનજનો મતલબ પણ આપણે સમજી ચૂક્યા છીએ કે યુગ્મનજ એટલે કે સજીવના જીવનનો પ્રથમ કોષ, ત્યાંથી તેની શરૂઆત થાય છે, અને એમાં ત્યારબાદ યુગ્મનજમાં કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય। તો કોષ વિભાજનનો મતલબ પણ આપણે સમજી ચૂક્યા છીએ। કોષ વિભાજન એટલે તો કે એકમાંથી બે કોષ બને, બેમાંથી ચાર બની જતા હતા, ચારમાંથી 8 કોષ બનતા હતા, 8માંથી 16 કોષ બનતા હતા। આમ કોષોની સંખ્યા જે ડબલ થતી હતી તેને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહેતા હતા? કોષ વિભાજન। અને કોષ વિભાજન પછી આપણે જોઈ ગયા હતા કે કોષ વિભેદન થાય છે। કોષ વિભેદનનો મતલબ આપણે શું કર્યો હતો તો કે કોષ વિભેદન એટલે કે કોષોની સંખ્યા વધી જાય ત્યારબાદ કોષોમાંથી પેશી બને છે, પેશીમાંથી આપણે જે અંગ બને છે અને અંગતંત્ર બને, આ ઘટનાને આપણે કોષ વિભેદન કીધી હતી, જેની આકૃતિ સહ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજૂતી લીધી। હવે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે તે આપણે જોઈએ કે ભાઈ કોષ એટલે શું, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે જોઈએ આજે જે આપણો ટોપિક છે કે ભાઈ કોષ એટલે શું। આજે આપણે શીખવાનું છે કોષ એટલે શું, મતલબ કે વોટ ઇઝ સેલ। કોષ એટલે શું તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા હતા કે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ। તો એક કોષીય સજીવ કેને કહેવાય કે જે સજીવ માત્ર એક જ કોષનો બનેલો હોય તેને આપણે એક કોષીય સજીવ તરીકે ઓળખાવ્યો હતો। તો આપણે જોઈએ કે એક કોષીય જે સજીવ છે આપણે અહીં લખીએ, એક કોષીય સજીવ। તો આ જે વિદ્યાર્થી મિત્રો એક કોષીય સજીવ છે, એ એક કોષીય સજીવ છે તેનું
આ જે સજીવ છે તે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એટલે કે આ સજીવ માત્ર એક જ કોષનો બનેલો છે, એટલે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. જેમ કે બહુકોષીય સજીવમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? તો આપને ખબર જ છે કે ભાઈ મનુષ્યની અંદર કેટલા કોષોની સંખ્યા હતી? તો કે 10⁻14 જેટલા કોષો હતા. તો મતલબ કે એ સ્વતંત્ર કોષો નો કહેવાય. કોષો ભેગા થઈને શું બનાવતા હતા? પેશી બનાવતા હતા. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે જોઈએ કે આપણે આગલા લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે જે બહુકોષીય સજીવ હોય તેમાં શું થાય? આ રીતના જે કોષો હોય, આ જે કોષો છે એ કોષો ભેગા થઈને શું બનાવતા હતા? પેશી બનાવતા હતા. તો આ કોષો ભેગા થઈને આ સંપુટ બન્યું એને શું કહેવાય? પેશી. તો વિદ્યાર્થી મિત્રો તમે કહો જી, આ દરેક કોષ સ્વતંત્ર છે, પોતાની રીતે અલગ અસ્તિત્વ ધરાવે છે કે ભેગા થઈ ગયેલા છે? તો કે ભાઈ ભેગા થઈ ગયેલા છે. તો બહુકોષીય સજીવમાં કોષ છે એ સ્વતંત્ર હોતો નથી. એટલે કે દરેક સજીવમાં આપણે જોઈએ કે જે બહુકોષીય સજીવ છે એની અંદર આ જે કોષો છે એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા, પણ કોષો ભેગા થઈને પેશી બનાવે અને પછી તે કાર્ય કરે છે. જ્યારે એક કોષીય સજીવમાં શું હોય? તો કે એક કોષીય સજીવ આપણે એનું પણ એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે અમીબા. એટલે આપણે આઈડિયો આવે. દાખલા તરીકે આપણે લઈએ, કયો સજીવ છે? અમીબા સજીવ. તો આ અમીબા સજીવ છે એ કેવો હતો? તો કે તેનો આકાર આપણે જાણીએ છીએ કેવો હતો? અનિયમિત આકાર. તો આવો જે આકાર ધરાવતા એને કેવો આકાર કહેવાય? અનિયમિત આકાર કહેવાય. તો આ જે અમીબા સજીવ છે તે અનિયમિત આકાર ધરાવે છે અને આ સજીવ કેટલા કોષનો બનેલો છે? તો કે ભાઈ એક જ કોષનો બનેલો છે. અને એક જ કોષનો બનેલો હોય એનો મતલબ એમ કે આ જે જેવા આકારનો સજીવ દેખાય છે, તો વિદ્યાર્થી મિત્રો અમીબા કેવા આકારનો સજીવ છે? અનિયમિત આકારનો સજીવ છે. તો એનો કોષ પણ કેવો હોય? અનિયમિત આકારનો. જેવા આકારનો તમને સજીવ દેખાય છે એવા જ આકારનો એનો કોષ હશે, કારણ કે સજીવ છે એ કેટલા કોષનો બનેલો છે? માત્ર એક જ કોષનો બનેલો છે. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો જો, બહુકોષીય સજીવમાં શું હતું? કોષો ભેગા થઈને કાર્ય કરતા હતા. જ્યારે એક કોષીય સજીવમાં શું છે? કોષ છે એ કેવો છે? સ્વતંત્ર છે. તો આપણે કહી શકીએ કે એક કોષીય સજીવો છે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો આપણે લખી, એક કોષીય સજીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. કે દરેક જે એક કોષીય સજીવ છે તે એક કોષીય સજીવ છે કેવું અસ્તિત્વ ધરાવે છે? તો આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે કેવું અસ્તિત્વ ધરાવે છે? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો એનો મતલબ એમ કે આ એક જ કોષ જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. તો આપણે જોઈએ એ લખી કે જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. એટલે કે જીવનના તમામ કાર્યો કરવા માટે આ એક જ કોષ છે તે સક્ષમ હોય છે. જીવનના બધા જ કાર્યો કરવા માટે એટલે તમારે એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો લેવું હોય તો લઈ શકાય. જેમ કે આપણે કહીએ કે અમીબા છે એ ખોરાક ખાશે. ખોરાક ખાય એટલે ખોરાકનું શું થાય? પાચન થાય. તો ખોરાકનું પાચન કેના દ્વારા થતું હોય? આ એક જ કોષ દ્વારા. અમીબા સજીવ છે એક કોષનો બનેલો છે. એક જ કોષ દ્વારા શું થાય? ખોરાકનું પાચન થાય. ખોરાકનું પાચન થાય એટલે ઉત્સર્ગ દ્રવ્યો બહાર આવે. ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા પદાર્થો. આપણે જ્યારે ખોરાક ખાઈએ અને પાચન માર્ગ આપણો જે પાચનની ક્રિયા કરે અને આપણે જે નકામા પદાર્થનો બહાર નિકાલ કરીએ છીએ, એવી રીતે તો આ અમીબા છે એ પણ કેટલા કોષનો બનેલો છે? એક જ કોષનો બનેલો છે. તો આપણે જોઈએ કે તે પાચનની ક્રિયા પણ આ કોષ કરે. ઉત્સર્ગ દ્રવ્યો નકામા પદાર્થનો નિકાલ પણ કોણ કરશે? આ જ કોષ કરશે. તો આપણે કહી શકીએ કે એક કોષીય સજીવ છે તો પહેલી વસ્તુ શું યાદ રાખવાની? કે તે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. સ્વતંત્ર અસ્તિત્વ એટલે કે એક કોષીય સજીવ છે, માત્ર એક જ કોષનો બનેલો છે એટલે સ્વતંત્ર છે, કોઈ સાથે જોડાયેલો નથી. બીજું કે જીવનના બધા જ આવશ્યક કરવા માટે તે કેવો હોય છે? સક્ષમ હોય છે. જીવનના બધા જ કાર્યો એટલે જેમ કે આ એક જ કોષ દ્વારા પાચનની ક્રિયા પણ થશે. ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ એટલે કે નકામા પદાર્થનો બહાર નિકાલ પણ એક જ કોષ કરશે.
તમામ કાર્યો છે એ કેના દ્વારા થશે? એક જ કોષ દ્વારા થતું જોવા મળે છે. તો બીજું આપણે કહી શકીએ કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ સજીવ છે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. આપણે જોઈએ કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ સજીવ સ્વતંત્ર અસ્તિત્વ અથવા તો કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. તો આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. એટલે કે જે પણ સજીવની વ્યાખ્યામાં આવે છે એ સજીવની વ્યાખ્યામાં જે પણ સજીવ આવતો હોય ફરજિયાત કોષોનો જ બનેલો હોય. એટલે કે જે પણ સજીવ હશે એ બધા જ સજીવ છે એ કેના બનેલા છે? કોષોના બનેલા છે. જો એ નિર્જીવ ઘટક હોય, જેમ કે પથ્થર છે એ કેવો ઘટક છે વિદ્યાર્થી મિત્રો? તો કે નિર્જીવ ઘટક છે. તો નિર્જીવ ઘટક હોય એટલે એનો મતલબ એમ કે એની અંદર શું નથી? કોષો નથી. પણ જેમ કે આપણે જોઈએ બેક્ટેરિયા છે એ કેવા છે? તો કે સજીવ છે. તો સજીવ હોય તો કેનો બનેલો હોય? કોષનો બનેલો હોય. વનસ્પતિ છે કેમાં આવે? સજીવ છે. તો સજીવ છે કેના બનેલા હોય? કોષના બનેલા હોય. તો પ્રાણીઓ છે કેમાં આવે? સજીવમાં આવે. તો એનો મતલબ એમ કે કેના બનેલા છે? કોષના બનેલા હશે. આમ બેક્ટેરિયાથી લઈને મોટામાં મોટા કદના પ્રાણીઓ જો એ સજીવની વ્યાખ્યામાં આવતા હોય એટલે તે કેના બનેલા હોય? ફરજિયાત કોષોના જ બનેલા હોય છે. એટલે આપણે લખ્યું છે કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. એટલે કે કોઈ પણ સ્વતંત્ર જીવનનું અસ્તિત્વ નથી. આપણે એમ પણ કહી શકીએ કોઈ પણ સ્વતંત્ર જીવનનું અસ્તિત્વ નથી. મતલબ કે જે પણ સજીવ હશે એ ફરજિયાત કેનો બનેલો હશે? કોષનો જ બનેલો હોય તો જ એને સજીવ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કોઈ પણ જીવન તે કોષની સંપૂર્ણ રચના વગર શક્ય નથી. તો આ જ કારણસર આપણે લખી શકીએ આ જ કારણસર આપણે કહી શકીએ કે બધા સજીવો માટે કોષ એ કેવો છે? તો કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આપણે જોઈએ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ખાસ યાદ રાખવાનું છે કે બધા જ સજીવો માટે કોષ એ કેવો એકમ છે? આપણે નીટ માટે પણ યાદ રાખી શકીએ તો કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો આ વસ્તુ આપણે સમજવી પડે વિદ્યાર્થી મિત્રો કે જે પણ સજીવ છે એમાં કોષ છે એને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું કામ કહેવાય? હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ. ધારો કે એક કોષીય સજીવ છે, કયો છે? અમીબા. તો અમીબાની રચના કેને કારણે થઈ? કોષને કારણે. તો કોષ એ કેવો એકમ થયો? રચનાત્મક. જેમ કે આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો આપણે બધા મનુષ્યની વ્યાખ્યામાં આવી તો આપણું જે શરીર છે એ બનેલું કેનું છે? આપણી જે શરીરની રચના એટલે તમે જેને સ્પષ્ટ રીતે તમે આકૃતિ જોઈ શકો, જેમ કે મારી આકૃતિ જોઈ શકો, તમારી આકૃતિ અરીસા સામે જોઈ શકો છો. તો આપણી જે શરીરની રચના છે એ રચના કેને કારણે થઈ? કોષોને કારણે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કોષને એ સજીવનો કેવો એકમ કીધો? રચનાત્મક એકમ કીધો. કારણ કે આપણું શરીર છે એ શરીરની રચના જ કોષને કારણે થઈ છે. એટલા માટે બધા જ સજીવો માટે કોષ છે એ કેવો એકમ કહેવાય? રચનાત્મક એકમ કહેવાય. કારણ કે તમે જે પણ સજીવનો જેવો પણ આકાર જોવો છો એ આકાર માટે આપણે કહી શકીએ કે એ સજીવની રચના તો કેને કારણે થઈ? કોષો ભેગા થઈને થઈ છે. એટલે કોષ એ સજીવનો કેવો કહેવાય? રચનાત્મક એકમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ ક્રિયાત્મક એકમ શા માટે કહેવામાં આવે? તો ક્રિયાત્મક એકમ એટલા માટે. હવે આપણે એક સામાન્ય વસ્તુ સમજીએ. આપણું શરીર છે વિદ્યાર્થી મિત્રો કેનું બન્યું છે? તો કે કોષોનું. કેનું બન્યું છે? કોષોનું. તો હવે આપણા શરીરના તમામ કાર્યો પણ કોણ કરતું હોય? કોષો જ કરતું હોય. જેમ કે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણો જે પાચન માર્ગ છે એ પાચન માર્ગ કેનો બન્યો છે? કોષોનો બન્યો છે. કારણ કે આપણું આખું શરીર જ કેનું બનેલું છે? કોષોનું બનેલું છે. તો આપણો જે પાચન માર્ગ છે
એ પાચન માર્ગ પણ વિદ્યાર્થી મિત્રો કેનો બન્યો હશે? તો કે પાચન માર્ગ પણ કોષોનો જ બન્યો હોય. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકનું પાચન કેના દ્વારા થાય? તો કે ભાઈ પાચન માર્ગ બન્યો છે કેનો? કોષોનો. તો પાચનની ક્રિયા પણ કોણ કરે? કોષો જ કરે. તો તમામ કાર્યો પણ કોણ કરે છે? કોષો કરે છે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે સજીવો માટે કોષ એ કેવો એકમ છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખી શકાય. તો આ તો વિદ્યાર્થી મિત્રો વાત થઈ કે આપણે જોયું કે કોષ એટલે શું. હવે તમને ખબર પડી ગઈ હશે કે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવમાં એક કોષીય સજીવ હોય કેવા હોય? તો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય. શું કામ? કારણ કે એક કોષીય સજીવ છે માત્ર એક જ કોષના બનેલા હોય એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય. હવે એક કોષીય છે સજીવ, જીવનના બધા જ કાર્યો કરવા માટે આ એક જ કોષ સક્ષમ હોય. જીવનના બધા જ કાર્યો કરવા માટે એટલે પાચન કરવા માટે, આ ઉપરાંત બીજું આપણે જોઈએ કે ઉત્સર્જન, નકામા પદાર્થનો નિકાલ કરવા માટે, આ બધી ક્રિયાઓ માટે આ એક જ કોષ સક્ષમ હોય છે. બીજી વસ્તુ કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ હોતું નથી. મતલબ કે જે પણ સજીવની વ્યાખ્યામાં આવતા હશે એ સજીવ ફરજિયાત કેના બનેલા હશે? કોષોના જ બનેલા હોય. એટલે એનો મતલબ એમ કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતું નથી. બીજું, આ જ કારણસર કે સજીવ છે બધા કેના બનેલા છે? કોષોના બનેલા છે. આ જ કારણસર બધા જ સજીવો માટે કોષ છે એ કેવો એકમ છે? ફરીથી રિપીટેશન કરી, કેવો છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. મતલબ કે સજીવનું શરીર છે તે કોષોનું બનેલું છે એટલે એની રચના કોષોને કારણે થઈ એટલે રચનાત્મક, અને તમામ કાર્યો પણ કોણ કરતું હોય શરીરની અંદર? કોષો. જેમ કે આપણે કેનું ઉદાહરણ લીધું હતું? ખોરાકના પાચનનું. તો આપણા પેટની અંદર જ્યારે ખોરાક જાય તો એ ખોરાકનું આપણે ખબર છે પાચન થાય, જેનાથી આપણે શક્તિ મળે. તો આ પાચન થાય એટલે ક્રિયા પણ કોણ કરતું હશે? પાચનની ક્રિયા કરી તો ક્રિયા પણ કોણ કરે? કોષો જ કરે. એટલે આપણે એને ક્રિયાત્મક એકમ તરીકે પણ ઓળખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, આપણે કહી છીએ ક્યારના કે ભાઈ આ કોષ છે, કોષ છે. આ કોષને સૌ પ્રથમ જોયો તો કોને? તો એના માટે એક વૈજ્ઞાનિક છે. એ વૈજ્ઞાનિકનું આપણે નામ જોઈએ. એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું એન્ટોવાન લ્યુવનહોક. એન્ટોવાન લ્યુવનહોક. ફર્સ્ટ વૈજ્ઞાનિક નામ આવ્યું છે એટલે આપણે યાદ રાખવાનું છે. નીટ માટે પણ આપણા માટે ઉપયોગી છે. જેમ કે એન્ટોવાન લ્યુવનહોક નામનો વૈજ્ઞાનિક હતો. તેને સૌ પ્રથમ 1674ની સાલમાં, યાદ રાખજો કઈ સાલમાં? 1674ની સાલમાં સૌ પ્રથમ જીવંત કોષ જોયો. ખાસ યાદ રાખવાનું છે. સૌ પ્રથમ કેવો કોષ જોયો? તો જીવંત કોષ જોયો છે. એની આપણે ઉપર હાઇલાઇટ કરી. સૌ પ્રથમ જીવંત કોષ જોયો અને તેનું વર્ણન કર્યું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, કયો છે વૈજ્ઞાનિક? તો કે એન્ટોવાન લ્યુવનહોક નામનો વૈજ્ઞાનિક હતો. એને 1674ની સાલમાં સૌ પ્રથમ કેવો કોષ જોયો હતો? તો કે જીવંત કોષ જોયો હતો. આ વસ્તુ પર ખાસ ફોકસ કરજો કે સૌ પ્રથમ એને જીવંત કોષ જોયો હતો અને તેનું વર્ણન કર્યું હતું. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક નીટ માટે પણ સાથે સાથે એક્સ્ટ્રામાં લઈએ. આ તમારે એક્સ્ટ્રા નોંધમાં લખવાનું છે. તો નીટ માટે આપણે થોડુંક એક્સ્ટ્રા જોઈએ. તો જ્યારે સજીવની અંદર આપણે જોયું હતું આવા ગોળ ગોળ રાઉન્ડ દેખાણા એને કોષ. તો આ કોષ કોઈ પણ વૈજ્ઞાનિકે નામ તો આપ્યું છે ને. તો એના માટે જે વૈજ્ઞાનિક હતો એનું નામ હતું રોબર્ટ હુક. કયો વૈજ્ઞાનિક હતો વિદ્યાર્થી મિત્રો? રોબર્ટ હુક. અને આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ 1665ની સાલમાં, કઈ સાલમાં? 1665ની સાલમાં તેને સૌ પ્રથમ કોષ એવું નામ આપ્યું. કોષ એવું નામ આપ્યું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ડિફરન્ટ આપણે સમજવાનું છે
જો આપને કદાચ નીટની અંદર એવું પૂછાય કે સૌ પ્રથમ સજીવની રચના કોષોની બનેલી છે તો બરાબર છે, પણ આવી જે ગોળ ગોળ રચનાઓ એને શરીરની અંદર જોવા મળી એનું નામ કોષ એવું આપ્યું કોને? જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ આપણા હાથમાં પેન છે, આ પેનથી આપણે લખીએ છીએ તો આને માર્કલ એવું પેલું નામ આપનાર કોક હશે, ત્યારથી આપણે આને શું કહીએ છીએ? માર્કલ તરીકે ઓળખીએ છીએ. જેમ કે બીજું આપણે જોઈએ પંખો, ફેન ફરે છે તો એને પેલું નામ પંખો એવું કોઈ આપેલું હોય છે. એવી જ રીતે સજીવના શરીરની અંદર આવા જે ગોળ ગોળ આવા જે રાઉન્ડ જોવા મળ્યા એને કોષ એવું નામ આપનાર વૈજ્ઞાનિક કોણ હતો? રોબર્ટ હુક હતો. કઈ સાલમાં? 1665માં. પણ એને જે વનસ્પતિના કોષનો અભ્યાસ કર્યો હતો તેની અંદર તેને મૃત કોષ દિવાલ જોવા મળી હતી. શું થયું હતું? આપણે જોઈએ કે મૃત કોષ દિવાલ જોવા મળી અને એના પરિણામે એને જે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કર્યો હતો તેની અંદર તેને કોષને એનું સ્પષ્ટ વર્ણન કરી શક્યો નહીં. તો આપણે જોઈએ કોષનું સ્પષ્ટ વર્ણન કરી શક્યો નહીં. તો ખાસ અહીં નોંધવાનું છે, નીટમાં ધ્યાન રાખવાનું છે આપણે કે જો આપને એમ પૂછાય કે સૌ પ્રથમ જીવંત કોષ કોને જોયો તો આપણે શું લખવાનું આવશે? એન્ટોવાન લ્યુવન હોક. કઈ સાલમાં? 1674માં. અને એને પછી એનું કોષનું વર્ણન કર્યું. પણ આપને જો કદાચ નીટમાં એમ પૂછાય કે સૌ પ્રથમ આ સજીવની અંદર આવા જે રાઉન્ડ જોવા મળે છે એને કોષ એવું નામ કેને આપ્યું તો આપણે વિદ્યાર્થી મિત્રો રોબર્ટ હુક લખવાનું છે. અને એને જે કોષનો અભ્યાસ કર્યો હતો, જે વનસ્પતિનો અભ્યાસ કર્યો હતો તેમાં એને મૃત કોષ દિવાલ જોઈતી, જેથી કોષનું વર્ણન તે સ્પષ્ટ રીતે કરી શક્યો ન હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો એક વૈજ્ઞાનિક આવ્યો. આ બીજા એક વૈજ્ઞાનિકનું નામ હતું રોબર્ટ હુક. આપણે જોઈએ ફરીથી એક બીજો વૈજ્ઞાનિક આવ્યો. આ બીજા વૈજ્ઞાનિકનું નામ હતું રોબર્ટ હુક. આપણે જોઈએ રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સૌ પ્રથમ આપણે ગોળ કોષ દોરીએ. આ કોષ એવું નામ આપનાર વૈજ્ઞાનિક કોણ હતો? રોબર્ટ હુક 1665માં. પણ સૌ પ્રથમ એને જીવંત કોષ કોને જોયો હતો? તો કે એન્ટોવાન લ્યુવન હોક, અને તેનું વર્ણન કર્યું હતું. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરી. સૌ પ્રથમ કોષ કેન્દ્રની શોધ કરી. તો એનો મતલબ એમ વિદ્યાર્થી મિત્રો કે રોબર્ટ બ્રાઉન નામનો વૈજ્ઞાનિક હતો, તેને આ રીતના કોષનું તો વર્ણન થઈ ચૂક્યું હતું. આ કોષ હતો. આ ઉપરાંત કોષની અંદર એને ફરીથી આવી કાંઈક રચના જોવા મળી. વચ્ચેના ભાગમાં આવી રચના જોવા મળી. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આ કોષ છે એટલે કોષ નામ આપી દીધું. ક્યાં આવ્યું છે આ રચના? તો કે વચ્ચે આવી છે. વચ્ચેના ભાગને શું કહેવાય? કેન્દ્ર કહેવાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો રોબર્ટ બ્રાઉને એને જે વચ્ચે આ રચના જોવા મળી એનું શું નામ આપી દીધું? કોષ કેન્દ્ર એવું એને નામ આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણે પૂછે કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કોષ એવું નામ આપ્યું, પણ એને જે કોષનો અભ્યાસ કર્યો હતો તેની કોષ દિવાલ મૃત હતી. પરિણામે કોષનું સ્પષ્ટ વર્ણન હતું. પરિણામે 1674માં એન્ટોવાન લ્યુવન હોક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ જીવંત કોષ જોયો અને તેનું વર્ણન કર્યું. પણ વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ કે કોષની અંદર પણ ફરીથી એક આવી ગોળ ગોળ રચના જોવા મળી, જેનું નામ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે શું આપી દીધું? કોષ કેન્દ્રનું નામ આપ્યું. તો આપણે પૂછે વિદ્યાર્થી મિત્રો કે કોષ કેન્દ્રની શોધ કોને કરી? તો આપણે લખશું રોબર્ટ બ્રાઉન. પણ આપને પૂછશે કે આ કોષ એવું નામ કોને આપ્યું? આપણે બે કલર સરખા રાખીએ એટલે આપણે આઈડિયો આવે. આ કોષ એવું નામ કેને આપ્યું? તો કોણ આપશે? રોબર્ટ હુક. પણ આ જીવંત કોષને પહેલી વાર કોને જોયો? તો એન્ટોવાન લ્યુ, અને તેનું શું કર્યું હતું? વર્ણન કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ કોષ એટલે શું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ કે ભાઈ કોષવાદ એટલે કે આ જ્યારે કોષની શોધ થઈ ગઈ, કોષ કેન્દ્રની શોધ થઈ ગઈ, ત્યારબાદ અલગ અલગ વૈજ્ઞાનિકોએ કોષ વિશે થોડીક ચર્ચા વિચારણા કરી, એટલે એને વિદ્યાર્થી મિત્રો શું નામ આપ્યું? કોષવાદ.
તો હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં હમણાં આપણે જોઈએ કોષવાદ વિશે અભ્યાસ કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.